આજે છે કાળી ચૌદસ અને આજની રાતની રસોઈમાં મારે બનાવવા છે વડા. એટલે સૌથી પહેલાં તો બપોરે પલાળેલી દાળ સરસ પલળી ગઈ હતી, તેને પીસવાની હતી અને તેની સાથે સાથે બધા મસાલા પણ મારે પીસવાના હતા, જેમ કે ધાણાભાજી, લસણ, મરચાં, ડુંગળી અને આદું પણ. તો સૌથી પહેલાં તો મેં બધી દાળ પીસી લીધી અને તેની સાથે સાથે મેં બધા મસાલા પણ પીસી લીધા. આદું, લસણ, ડુંગળી અને ધાણાભાજી અને એ બધું સૌથી પહેલાં તો મેં આ દાળ પીસેલી છે એમાં એડ કર્યા અને તેને સારી રીતે બે ત્રણ હલાવી દીધું. અને તેમાં મેં સૂકા મસાલા પણ એડ કર્યા, જેમ કે ચટણી, ધાણા જીરું અને મીઠું સ્વાદ મુજબ. અને ત્યારે પછી હું ગરમ ગરમ વડા ઉતારતી ગઈ અને વિશાલને પણ મેં જમવા બેસી જવા કહ્યું. અને વિશાલને જ્યારે પૂછ્યું કે વડા કેવા બન્યા છે, તો તેને તો વડા સારા લાગ્યા. પણ જો તમને પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.